એક શોપ ઉપર હું નાસ્તો કરતો હતો, સેન્ડવિચ ખાતો હતો રોડ ઉપર, અને મેં એક ભાઈ બાઇક લઈને નીકળ્યા. આમ ચલાવતો ચલાવતો એનું ધ્યાન પડ્યું એટલે મારે અમે જોઈને ચી કરીને બ્રેક મારી એણે, અને પછી વળીને પાછો આવ્યો. આદિત્ય ગઢવી? મેં કીધું હા. મારા મોઢામાં અડધી સેન્ડવિચ ને અડધી હાથમાં ને એવી રીતના આમ પૂંછ ઉપર એક ચીઝની લડી ચોંટેલી સેવ પડતી હતી ને એવું બધું. અને એવી હાલતમાં મને કહે, આદિત્ય ગઢવી, અરે સર ગજબ યાર, હું તો તમારો ફેન છું, મારો ભાણિયો તમારો એટલો મોટો ફેન છે ને, તમારી સાથે વાત કરો. મેં કીધું ભાઈ હું ખાલી નાસ્તો કરી લઉં, હું ખાલી પતાવી લઉં એટલે પછી આપણે કરીએ. ઓકે ઓકે સર એમ કરીને બાઇક એણે ત્યાં ઊભું રાખ્યું, મારી સામે જોવે. એટલે હવે મારી ઉપર પ્રેશર આખું બિલ્ડ થયું. એટલે મેં અડધી પડધી સેન્ડવિચ નાખી દીધી, અને એ ભાઈ આવ્યા મારી પાસે અને કે વિડીયો કોલ કર્યો કે આ મારો ભાણિયો છે. એટલે મેં કીધું કે હેલો, કેમ છો, તમારું નામ શું છે, એવું બધું મેં બહુ વિવેકપૂર્વક વાત કરી. અને પછી એણે કીધું કે હું તમારો બહુ મોટો ફેન છું, અને સર કળજુગનો કનૈયો તમારું આખું ગીત મને મોઢે છે, મને કે સંભળાવું. અને પછી એને ચાલુ કર્યું, કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો હોને વાલો લાગે પરાણી પ્રેમનો પર્યાય. પણ એવું ત્યારે મારે આવું કરાય એવું નહોતું. અને પછી મને પોતાને ગુસ્સો આવ્યો કે આટલું લાંબુ લખવાની શું જરૂર હતી તારે.